આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે આવેલ શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા કામરેજ તાલુકા મામલતદાર તેમજ કામરેજ તાલુકાના કલેક્ટર અને તલાટીના આવેદનપત્ર આપવામાં આવ્યું। નવી પારડી કામરેજના શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા સર્વે નંબર 261 જૂનો બ્લોકને 129 વાળી બિનખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે નો તબેલો ચલાવવામાં આવે છે, જેનો પ્લોટ નંબર 281-82 જેના માલિક વિજય ગબલા ભરવાડની 25 થી 30 ગાય ભેંસો તબેલો ચલાવી રહ્યા છે, જેના કારણે તેના આજુબાજુની જગ્યા પર ગમે ત્યાં છાણ તેમજ મૂત્ર ફેંકી દેવામાં આવે છે, જેના લીધે ગંદકી મચ્છર થતા રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જેની તકલીફ ઘણા સમયથી શુભમ રેસિડેન્સીના રહીશોને થઈ રહી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ વિસ્તારમાં ગાયો અને ભેંસો છૂટી મૂકી દેતા ઘણા અકસ્માતોનો પણ પ્રશ્ન ઊભો થયો છે। આ તબેલાને લીધે ગટર લાઇન પણ તથા પાણી લાઇનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી આ તબેલો જલ્દીથી હટાવવામાં આવે એવી માંગણી આ સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર કરવામાં આવી। आपका नाम बोले है जय हिंद जय संविधान जय भारत साथे अमे कलेक्टर मामलतदार અને ગ્રામ પંચાયત બધી જગ્યાએ અમે અરજીઓ આપેલી છે, સવે સાહેબોને જાણ કરેલી છે, તો વહેલી ને વહેલી તકે આનો નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ। સંવિધાન પ્રત્યે અમે માનીએ છીએ અને રેસિડેન્ટ માટે અમે બધા સભ્યો ત્યાં રહીએ છીએ, તો અમને એવી આશા છે કે સૌ સાહેબો અમને સહકાર આપી અને આ ન્યુસન્સથી અમને વહેલી તકે સુરक्षा આપે એની આશા રાખીએ છીએ। पंकज कुमार शर्मा है। मैं शुभम रेसिडेंसी नवी पार्टी में रहता हूँ। मेरा खुद का मकान है। वहाँ पे एक्चुअली क्या है, एक साल हो गया करीब, वहाँ पे रहने की जगह पे एक तबेला खोल दिया है। वहाँ पे तबेले से वहाँ इतना जो है अनकंफर्टेबल हो गया है रहने के लिए। वहाँ स्मेल ज़्यादा आती है, पूरा गंदा पूरा मचा रहता है। उसके लिए हम लोगों ने नवी पार्टी ग्राम पंचायत में आवेदन पत्र दिया था। उसके बाद यहाँ मामलादार ऑफिस में कलेक्टर साहब को और अपने मामलादार साहब को भी आज जो है आवेदन पत्र दिया है कि जिससे वो जल्दी से जल्दी तबेले को निवारण करे, वहाँ पे साफ़ सफाई रहे और आरोग्य रहे, मतलब कोई रोग दोग ना रहे, स्वच्छता रहे। यही आशा से हम लोग यहाँ पे आए हैं। यहाँ पे पूरा जो है शुभम रेसिडेंसी के सारे सभ्य हैं, सब लोगों का यही एक उम्मीद है साहब से कि जल्दी से जल्दी जो दुविधा है इसका निवारण करें। जय हिंद जय भारत।